એનડીપીએસ એક્ટ મુજબના ગુનામાં અમદાવાદ સાબરમતી જેલમાંથી વચગાળાના જામીન મેળવી જામીન પરથી 2 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર ગુનાઓમાં જેલમાંથી રજા લઈ ફરાર થયેલ આરોપીઓને શોધી કાઢવા તેમજ ગુજરાત રાજ્યના અન્ય શહેરો જિલ્લાઓમાંથી ગુનાઓ આચરીને સુરત શહેરમાં ચોરી છુપીથી રહેતા ગુનેગારોને શોધી કાઢવા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓએ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોની અલગ અલગ ટીમ વર્કઆઉટમાં હતી. દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે અમરોલી સાયન ચેકપોસ્ટ નજીકથી વચગાળાના જામીન ફરાર કેદી સુશાંત લખન બિસ્વાલ ઉંમર વર્ષ 35 રહે 37 આવિર્ભાવ સોસાયટી અંબિકાનગર પાંડેસરા સુરત હાલ રહે સાયણ સુરત મૂળ ગામ કોદળા બંડા સાંઈ થાણા કોદલા જિલ્લા કોટલા ઓરિસ્સાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ગુના રજિસ્ટર નંબર 5064 અને 2019 એનડીપીએસ એક્ટ 8C20B 29 મુજબના ગુનામાં અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા હેઠળ હતો.